બે હાથ જોડી વિનંતી છે કે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો મિત્રો. આપણે 2016 ની અંદર અહીંયા રેલી નીકળી હતી, એમાં પોલીસ કર્મી એક એક્સપાયર થઈ ગયા હતા અને એમાં દલિત સમાજ 8 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો મિત્રો. બરાબર. એટલે બધા દેવી પૂજક સમાજના બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો. આંદોલન છે શાંતિપૂર્વક રીતે આપણે પ્રોટેસ્ટ કરશું મિત્રો, કાયદાની ભાષામાં. અને બધા દખા દાદા નામ છે, બધા મિત્રો નીચે બેસી જાવ દેવી પૂજક સમાજ. બધા મિત્રો દખા દાદા નામ છે, નીચે બેસી જાવ અને પાછળની સાઈડ ગાડી જગ્યા રાખો. ભાઈ રખા દે દેને હમ જાઓ, જે રખા દે માને બધા બેસી જાઓ ભાઈ. મિત્રો આ બનાવ છે એ 16 તારીખે મણિબેન છે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થયા હતા. 16 તારીખે એમનું ઓપરેશન અહીંયા કોથળીનું કરવામાં આવ્યું હતું. પરિવારજનોનો જે આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીના હિસાબે આ ભણીબેનનું મૃત્યુ થયું હતું. 19 તારીખે સાંજે આ બેનનું અવસાન થયું છે. 20 તારીખે મને આઈબીનો રિપોર્ટ મળતા હું એક પરિવારની મુલાકાતે આવ્યો હતો અને પહેલી ડિમાન્ડ હતી પરિવારની કે આ બેનનું છે ફોરેન્સિક પીએમ ભાવનગરની અંદર થાય. ત્યાર પછી એડી દાખલ થાય તો આ બે ડિમાન્ડ હતી અમે પૂરી કરી હતી. ત્યાર પછી હાલ જે ડેડ બોડી છે એ ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર છે. જ્યાં સુધી પરિવાર એમ નહીં કહે કે આપણે ડેડ બોડી લેવી છે ત્યાં સુધી લેશું નહીં મિત્રો. અમે આ પરિવારની સાથે છીએ, પણ પરિવાર કહું છું કે કોઈએ કાયદો હાથમાં નથી લેવાનો. અહીંયા જે પરિવારે નક્કી કર્યું છે કે આજે 3 વાગે અમરેલી કલેક્ટર અને એસપી સાહેબને આવેદનપત્ર આપવાનું છે. તો તમામ જે આગેવાનો બહારથી આવ્યા છે અહીંના જે લોકો છે એ શાંતિપૂર્વક રીતે રેલીના સ્વરૂપમાં કલેક્ટર ઓફિસે અને એસપી ઓફિસે જશે. કોઈએ કાયદો હાથમાં નથી લેવાનો ફરીવાર કહું છું, કારણ કે આ તો તમે લોકો હાઈવે કરીને નીકળી જાવ છો, પછી પાછળથી આગેવાનોનું ભોગવવું પડતું હોય છે મિત્રો. આ બહુ દુઃખ સાથે કહેવું પડે છે. રાત્રે હું ટોળાની અંદર બેઠો તો ઘણા મિત્રો દારૂ પીને બેઠા હતા અંદર. તમે અહીંયા ન્યાય માટે આવ્યા કે દારૂ પીવા માટે આવ્યા છો? તાળીઓ પાડવાની કોઈ જરૂર નથી. આ બેન વૈયા ગયા છે, તાળીઓ લેવા પાડો તમે. તમારા સમાજની દીકરી ગઈ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બધા બેસવા તૈયાર છો? રખા દાદા હમ તૈયાર છીએ. જ્યાં સુધી પીએમ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આપણે કોઈની સામે એલિગેશન નહીં કરીએ. રિપોર્ટ કદાચ નહીં લઈ આવે સારો આવે, કોઈ આપણે ત્યાં સુધી એલિગેશન નહીં કરીએ. રિપોર્ટ આવ્યા પછી જે જવાબદાર ડોક્ટર છે એમની સામે કાયદેસરની ફરિયાદ કરશું આપણે મિત્રો. જય ભીમ, જય દેવી પૂજક સમાજ.